ખેડબ્રહ્મા પોલીસે 6 જેટલા કર્મીઓની આંતરિક બદલી કરાઈ। સાબરકાંઠામાં મંગળવારે મોડી સાંજે પોલીસ વડા દ્વારા હેડ કોન્સ્ટેબલની આંતરિક બદલીના આદેશ કરાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। જિલ્લા પોલીસ વડા વિજય પટેલ દ્વારા 16 પોલીસ સ્ટેશન ટ્રાફિક સિટી ટ્રાફિક તેમજ બીડીએસ બ્રાન્ચમાં એએસઆઈ કોન્સ્ટેબલ તેમજ હેડ કોન્સ્ટેબલ વુમન કોન્સ્ટેબલની આંતરિક બદલી કરાવી હતી, જેમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં 6 પોલીસ કર્મચારીની બદલી થઈ હતી। તેમાં 2 મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયનાબેન વેલજીભાઈ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી વડાલી પોલીસ સ્ટેશન બદલી કરવામાં આવી હતી, જેમાં અને રેખાબેન મીરખાનભાઈ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી ખેરોજ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી હતી। 4 પોલીસ કોન્સ્ટેબલની પણ બદલી કરવામાં આવી હતી। તેમાં વિરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી પોલીસ હેડક્વાર્ટર અને દિલીપકુમાર ભાણજીભાઈ ખેડબ્રહ્માથી પોલીસ સ્ટેશનથી પોશીના પોલીસ સ્ટેશન ખાતે બદલી કરાવી હતી। પ્રદીપસિંહ મહેન્દ્રસિંહને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી હતી। વિજયકુમાર નવનીતભાઈને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી ગાભોઈ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી હતી। તેમાં 2 મહિલા પોલીસ કોન્સ્ટેબલની બદલી ખેડબ્રહ્મા મુકામે કરવામાં આવી હતી, જેમાં કલ્પનાબેન શંકરલાલ વડાલી પોલીસ સ્ટેશનથી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી હતી। આશાબેન જયંતિભાઈ ઈડર પોલીસ સ્ટેશનથી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે તેમની બદલી કરવામાં આવી હતી। 6 જણની બદલી કરવામાં આવ્યા બાદ 2 મહિલા કોન્સ્ટેબલની બદલી ખેડબ્રહ્મા મુકામે કરવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા।